થરાદ એપીએમસીમાં ડિરેક્ટર પદની ચૂંટણી મતદાન પૂર્વે જ બિનહરીફ થવા પામી છે. ડિરેક્ટર પદ માટે ભરાયેલા ફોર્મ ખેંચવાની ગતરોજ છેલ્લી તારીખ હતી, જેમાં એપીએમસીમાં ખેડૂત વિભાગમાંથી 10 ડિરેક્ટર પદ માટે કુલ 51 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 41 ફોર્મ પરત ખેંચાયા હતા. એપીએમસીમાં તમામ ડિરેક્ટરોની 15 બેઠકો બિનહરીફ થવા પામી છે. ખેડૂત વિભાગમાંથી 10 બિનહરીફ, જ્યારે ખરીદ વેચાણ સંઘ 1 બેઠક બિનહરીફ થઈ છે. વેપાર વિભાગમાંથી 4 બેઠક સહિત તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર થવા પામી હતી. 8મી જાન્યુઆરી યોજાવાની હતી એપીએમસીના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી. મતદાન પહેલાં જ એપીએમસી ડિરેક્ટરોની તમામ બેઠકો બિનહરીફ થવા પામી છે. ચૂંટણી બિનહરીફ થતાં એપીએમસીના વર્તમાન ચેરમેન અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલે તમામ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા.